ब्लॉग के एंड में उन लोगों को कमेंट मेंशन किया हुआ है जिन्होंने मुझे प्रीवियस वीडियो में मुझे कमेंट किया था, तो वो कमेंट इंटरेस्टिंग है, वो पढ़ के जाना। नहीं निकलेगी, बहुत पानी है। बहुत पानी है, रिटर्न ही जाना पड़ेगा। रिटर्न जाना पड़ेगा, बहुत पानी है। ट्रक की हालत भी खस्ता हो गई है, बह रही है, नदी की तरह बह रहा है भाई ये तो। दादा नो बर्थडे बॉय છે તું? અરે વાહ, અત્યારે હું વરસાદી માહોલનું નિરાકરણ કરવા જઈ રહ્યો છું। જોઈએ આજે કેટલી જગ્યાએ કેટલું કેટલું પાણી ભરાયેલું છે। ગઈ વખતે તો અહીંયા બધે પાણી હતું, આજે કોઈ પાણી નથી। હવે આપણે લઈએ થાર લઈને જવું પડશે સુરતનું ભ્રમણ કરવા માટે। હવે ગાડીની અંદર આવી ગયો છું। ગઈ વખતે 7 તારીખે જે વરસાદ આવેલો હતો ત્યારે તો આખું 3-3 ફૂટ સુધીનું પાણી આવી ગયું હતું। અત્યારે કોઈ પાણી હજી સુધી ભરાયા નથી। જોકે વલસાડ અને ચીખલી નવસારી તરફ પાણી ખૂબ જ વધારે છે। સુરતમાં આપણે વરાછા વિસ્તારમાં લંબેનમન રોડ તરફ અત્યારે કોઈ પાણી નથી। હવે જઈએ આગળ પર્વત પાટિયા તરફ। મોટા ભાગે આ એરિયામાં પાણી ભરાતું હોય છે, પણ અત્યારે આ એરિયામાં પણ સુરતમાં પાણી નથી ભરાયેલું, એટલે કોઈ જાતની ચિંતા કરવા જેવી નથી। કારણ કે ગટરના ઢાંકણાઓ છે એ બધી જગ્યાએ એકદમ વ્યવસ્થિત ખોલી દીધેલા છે। પાણી ભરાય એવી સિચ્યુએશન ઊભી થાય એ પહેલાં જ ગટરના ઢાંકણાઓ ખોલી દીધેલા છે। હું તમને બતાવું, આગળ ખોલેલા આવે તો જુઓ ગટરના ઢાંકણાઓ કેવી રીતે ખોલી દીધેલા છે। આપણું પર્વત પાટિયા વિસ્તાર છે, આઈ માતા રોડ છે। હાલ તો અહીંયા કોઈ જાતની કોઈ પ્રોબ્લેમ છે નહીં। આપણું ક્લિનિક પણ અહીંયા એકદમ વ્યવસ્થિત 3 ફૂટ ઊંચી જગ્યા ઉપર છે, એટલે કોઈ જાતની ચિંતા નથી। બલેનો પણ અહીંયા પાર્ક છે, એટલે કંઈ વાંધો છે નહીં। પાણી પણ અહીંયા તો ભરાયા નથી ક્યાંય। હવે જોઈએ કડોદરા તરફ કેટલું પાણી હશે એ તમને બતાવું। તો અહીંયાથી લેફ્ટે જતા રહીએ। સામે કડોદરા તરફ જવા માટેનો રસ્તો બંધ કરેલો છે, ફરીને કદાચ જવું પડે। હવે ક્યાંથી જવાનું એ જોવું પડશે। હવે આ બાજુ કેનાલ રોડ વાળો રસ્તો બંધ છે। અત્યારે કડોદરા તરફ વાળા રસ્તા પર છું। મોટા ભાગે આ સમય એકદમ ટ્રાફિક જામ છે, પણ અત્યારે કોઈ વેહિકલ દેખાતું નથી, આખો રસ્તો ખાલી છે। હવે એનું કારણ શું છે એ હવે ખબર નથી, કે આગળ રસ્તા બંધ કરેલા છે, પાણી જામેલા છે કે શું છે ખબર નથી। જ્યાં સુધી ગાડી જશે ત્યાં સુધી જઈશું, નહીતર તો આગળ બંધ હશે તો યુટર્ન લઈ લેશું। અહીંયા પાણી ભરાયેલા છે, હવે ક્યાં સુધી છે જોવું પડશે। पानी है, नहीं निकलेगी, बहुत पानी है। बहुत पानी है, रिटर्न ही जाना पड़ेगा। रिटर्न जाना पड़ेगा, बहुत पानी है। टर्न ले लेते हैं ना। है पानी जाएगी कि नहीं जाएगी? बहुत है, नहीं जाएगी ना भाई। आगे ट्रक की हालत भी खस्ता हो गई है पूरा। ये देखो भाई, ये ट्रक जो है वो भी रुक गई है, पीछे की ट्रक भी रुकी हुई है। तो अभी यहाँ से तो जाने से रही गाड़ी। बह रही है, नदी की तरह बह रहा है भाई ये तो। गजब, इतना पानी कहाँ से आ रहा है। बाढ़ आ गई। કડોદરા જાને કે લીએ કોઈ રાસ્તા સબ બ્લોક। હું અને ગલુ આવેલા છે અહીંયા પોદાર આર્કેડ। પાણી કેટલું ભરાયેલું છે જોવા માટે। અત્યારે પાણી થોડું ભરાયેલું છે। પોદાર આર્કેડની સ્થિતિ બહુ હમણાં તો બહુ સારી નથી, કારણ કે થોડા એ લોકોના સામાન બામાન બધા નીચે પડેલા છે। પાણી અત્યારે ભરાયેલું નથી, પણ ઓલ ગુડ। પાણી નથી ભરાયેલા, થોડા થોડા પાણી છે એટલે વાંધો નથી। જોઈએ હવે અને આગળ બધા एक्सप्लोर करिए क्या केवी रीते पूरनी परिस्थिति है। कामरेज जंक्शन, कामरेज पहुंची गया है अने रस्तो एकदम ओपन है। हवे अहींयाथी हवे रिटर्न जशुं, कारण के पाणी तो अहींया मळ्युं नहीं अने वरसाद पण मळ्यो नथी, એટલે रिटर्न जर्नी शुरू करिए। अहींया कामरेजनुं फेमस मेलडी मातानुं मंदिर है, बधा दर्शन करी लेजो मेलडी माताना। जय मेलडी माता। तो भाई अभी 2-3 वीडियो में जो कार गाइस श्रीनील की जो कमेंट आपने पढ़ी होगी, वो आज अपनी सामे आई गयो है भाई। एमनो रोजनो रूट आज छे, एवुं छे? रोजनो रूट आज છે, અહીંયા જ જઉં છું ટ્યુશન। अरे जबरदस्त जबरदस्त, મળવા આવ્યો જોરદાર। ક્યાં રહેવાનું, કઈ જગ્યાએ? મિની બજાર। મિની બજાર। શું કરે છે અત્યારે? હમણાં તો 12th કોમર્સમાં છું। અચ્છા એવું છે, જોરદાર। મળવા આવ્યો તો મજા આવી યાર। આવી રીતે પહેલા જ આવી જવું જોઈએ ને। અરે આજે તમે મળી ગયા લક। તો આજે 28 જુલાઈ છે અને દાદાનો બર્થડે બોય। બર્થડે બોય છે તું? અરે વાહ। 1 2 3 4 1 9
3 વર્ષ કમ્પ્લીટ થયા છે આ ભાઈને, એટલે અમે આજે કેક કટિંગની જગ્યાએ આજે થોડુંક ઇન્ડિયન કલ્ચરલ સનાતની વેમાં આજે મનાવવાનો દાદાનો વિચાર હતો. પૂજા વિધિ દાદાએ કીધું કે કેક બેક ના રહેવા દો, તમે થોડુંક કલ્ચરલ પૂજા કરાવો, હિન્દુ ધર્મને શોભે એવું કંઈક કરો નહીં. ડેવલપ થાય. હા, એટલે ધાર્મિક થોડુંક રહે. અને આ લોકો ઉપરથી બોલ્યા કરે છે ગલુ હેપી બર્થડે. અરે વાહ, થેન્ક યુ બોલવાનું. શું બોલવાનું? हाँ थैंक यू बोलो. तो जाइए, महाराज ऊपर आया था. तो महाराज जी आए हुए हैं, उनसे भी मिलते हैं, उनके आशीर्वाद लेते हैं और बस. और कुछ रहेगा तो बताऊंगा. તો હા, અમારા મહારાજ છે. હંમેશા પહેલેથી હું નાનપણ હતો ત્યારથી આજ મહારાજ આવે છે તો એમના આશીર્વાદ લઈએ. કલ્યાણમ ભવતુ. જમી લીધું બાકી છે ને? તો આ મહારાજ બધા કુટુંબના બધાના લગ્ન પ્રસંગ હોય કે કોઈ પણ વિધિ હોય અને પહેલેથી એમના આશીર્વાદથી બધું સહી સલામત ચાલી રહે છે બધું. છોકરો તો જબરદસ્ત છે. હા, તાનો મંડે કે પપ્પાના ફાયા બરાબર છે. તમામ લોટો ભગવાન તમારી મનની મનોકામનાઓ પૂરી કરો. કલ્યાણમ ભવતો તેનો અરે નેમી સ્વસ્તિ ન બૃહસ્પતિ દધાતુ તમ ચંદ્રમ દિવમ ચંદનમ પ્રતિગૃહદમ એન બધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલમાવાહિ દેશ લક્ષ્મી પાપાત્મતાંગ પ્રત્ય હૃદય બુદ્ધિ શ્રીમ હિમ શ્રીમ હિમ શ્રીમ કમલે કમલાનાય પ્રસ્વતમ મહાલક્ષ્મે નમઃ. ઓમ શ્રીમ હિમ શ્રીમ કમલે કમલાનાય લંચમ સમર્પયામિ. પછી ગણપતિ દાદાના એમને કપડાં આપવા પડશે ભાઈ. તો કપડાં લાયો? હા, ભગવાનને કપડાં પહેરાવવા પડશે ને. એમને નવડાયા પછી તો આવો લેગો લાવ્યો છું તો પછી ભગવાન લઈ આવી પછી. ઓમ સર્વાભૂષાદયોગ્ય સમય લોક લજ્ઞાની વરણ્યમયો પદાતે વાસાસી પ્રતિ દુષિતામ હણમ જગદીશમ મહાગણપતયે નમઃ યજ્ઞપૈતમ સમર્પયે દેવતાભ્યો નમઃ. પૂજાતમ ગૃહાણમ ગણનાયક મહાગણપતયે નમઃ. દુર્વાકુળનામ મૂલ્યમ શાંતિ શાંતિયમ પ્રયચ્છમે મહાગણપતયે નમઃ. શિરીષભાઈ છે મારા ભાઈ, પાછળ આરતી ભાભી છે અને નિસર્ગને મળવાનું તમને બાકી છે. હું નાનપણ હતો ત્યારે અમે બધા બહુ ટ્રાવેલ કરેલા છે પહેલેથી, અને આજે ફરીથી ઘણા એમને સમય મળતો નથી એટલે મળવાનું થતું નથી. આજે મળવાનું થયું તો શિરીષભાઈ અને આરતી ભાભી અમે થોડા કામથી જઈએ છીએ. કયું કામ છે અમે રિટર્નમાં તમને બતાવીએ. અત્યારે થોડા જલ્દીમાં છીએ એટલે અત્યારે કડોદરા તરફ છીએ, પછી તમને બતાવું પહોંચીને. શિરીષભાઈ આપણામાં તો ઉજ્જવળ ખેતર છે. તો ભાઈ અત્યારે શિરીષભાઈ આરતી ભાભીને અમે જે કામ માટે આવ્યા હતા હવે બતાવું, કારણ કે કામ સંપન્ન થઈ ગયું છે. હવે એ આપણે કયું ઝોલવા ઘનશ્યામ 2 ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી, ત્યાં પ્લોટ્સ હતા, મહેસૂલ આપવાનું હતું ને એ પ્લોટ વેચવાના છે. તો કોઈને ઈચ્છા હોય ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ તો કોન્ટેક્ટ કરવો. પ્લોટની જગ્યા જોવા જઈએ છે. આ બધા સરકારી કામમાં છે. હંમેશા શિરીષભાઈની મદદ મારે લેવી પડતી હોય છે, કારણ કે આ બધા કામમાં આપણને થોડું ઓછું ફાવે. બ્લોગિંગ કરીએ પણ આ બધા કામમાં શિરીષભાઈ હોય તો થોડુંક સપોર્ટ રહે. तो किसी को भी रिक्वायरमेंट हो सूरत में तो मैं नंबर लिख दूंगा, शिरीष भाई का कांटेक्ट कर सकते हैं. बराबर ना? તમારો નંબર એકવાર બોલી લો ને. 98 251 42 900. ओके, तो आ नंबर पर कांटेक्ट करो. तो सबसे पहले उन लोगों के कमेंट्स पढ़ते हैं जिन्होंने मेरे लास्ट वीडियो में बहुत अच्छे कमेंट्स किए. तो चलो शुरू करते हैं कमेंट्स पढ़ना, मजा आएगा. सबसे पहले है योगेश शर्मा कोटा. अभिनव भाई गाड़ी सेफ है, थैंक्स. सूरत में नेक्स्ट टाइम ऐसा हो तो गाड़ी मुझे दे देना. पहले वो फ्लड की बात कर रहे हैं. भाई मैंने बलेनो में पानी भरा था, अभी मैंने बलेनो को ठिकाने लगा दिया है, 4 फुट ऊंची जगह पे लगा दिया है. वहाँ पे सेफ है. पूरी सूरत में फ्लड आ जाएगा तो भी वहाँ पे पानी नहीं आएगा, तो वो ओके है. हिरेन पटेल 2914 હું તમારો ફ્રેન્ડ અને વિકાસભાઈનો પણ ફ્રેન્ડ છું. થેન્ક યુ ફ્રેન્ડ. સપોર્ટ કરતા રહેજો, મને કરતા રહેજો. વિકાસભાઈને તો બહુ બધા છે, મને તો કરો. મને દિવ્ય રાઠવા 07 I am છોટા ઉદયપુર. માય ચેનલ દિવ્ય રાઠવા વ્લોગ્સ. પ્લીઝ સેડ માય નેમ. અમારા ત્યાં આછો વરસાદ છે, ઓછો વરસાદ છે. ઓકે, દિવ્ય રાઠવા 07 ભાઈની યુટ્યુબ ચેનલ છે. હું હમણાં થોડી વાર રહીને વિઝિટ કરીશ શેના વિશે છે. પણ થેન્ક યુ ફોર કોમેન્ટિંગ ગાઈસ. કાર ગાઈસ શ્રીનિલ 133 ભાઈ, એમનો આમાં મને મળવા આવેલા શ્રીનિલભાઈ, એમનો વિડીયો છે તો જોઈને જજો, ફટાફટ જોજો. ઓલવેઝ સપોર્ટિંગ યુ સર. બાકી તમારી કાર પર એક રિવ્યૂ વિડીયો બનાવો.
પાક્કું હું 3 કારમાં રિવ્યૂ વિડીયો બનાવવાનો છું અને મજેદાર રિવ્યૂ બનાવવાનો છે અને અલગ અલગ ગાડીઓમાં પણ રિવ્યૂ બનાવવાની મને બહુ મજા આવે છે. તો તમારી પાસે કોઈ ગાડી હોય અને રિવ્યૂ કરવા માંગતા હોય તો મને કોમેન્ટ કરજો. દયા મુકેશ વાઘ 2960 સાથે જ છીએ, ગદગદ થઈ ગયું મન, મેન્શનમાં નામ લીધું. હા ભાઈ, તમારો સપોર્ટ હોય એટલે નામ તો લેવું જ પડે ને. બહુ ઓછા હોય તો એમાં નામ લેવામાં કંઈ વાંધો નહીં, થોડાક જ કોમેન્ટો હોય છે અને બધાને યાદ કરીએ, બધા યાદ પણ રહે એટલે બીજી વાર કોઈ મળે ને તો મને મગજમાં ઘૂસે કે આણે મને કોમેન્ટ કરેલી. યાદ રાખીશ હું, બધાની કોમેન્ટો યાદ રહેશે મને. વિમલ 86 વિલુ ભાઈ, સ્પ્લેન્ડર પ્લસ BS6 લઈને કેમ્પિંગ કરવા માટે જોડે આવું છે, પ્લાન કરો કંઈ. આવું થોડી ચાલે, કાર જ્યારે લઈશું ત્યારે કાર લઈને આવશું, પણ અત્યારે સ્પ્લેન્ડર જિંદાબાદ. 100% ભાઈ, સ્પ્લેન્ડર એટલું લાઇટ વેટ છે, જ્યાં સ્પ્લેન્ડર જઈ શકે ને ત્યાં બીજું કોઈ બાઇક ના જઈ શકે. સ્પ્લેન્ડરથી મેં ઘણા લોકોને ઓફરોડિંગ કરતા પણ જોયા છે. અર્ણવ વાઘેલા 173 સર બિગ ફેન, તમે કઈ રીતે મળું? ભાઈ અર્ણવભાઈને તો સમય હોતો નથી મળવા માટેનો, એટલે આ કોમેન્ટ કરે છે. બહુ બિઝી માણસ છે અને હવે મળતા નથી. હવે તમારે કોમેન્ટ હવે મારે વાંચવી પણ નથી, હવે મળતું નથી, ખાલી ખોટી તણી નહીં કરની. એક્સપ્લોર વિથ હેતવ હાર્ટ, થેન્ક યુ હેતવભાઈ, જિંદાબાદ. આદિત્ય ભાટિયા 5474, આદિત્યભાઈ મને મળેલા હતા મોરમાં, ઓલવેઝ પ્રોવાઇડિંગ ઇન્ટરેસ્ટિંગ કોન્ટેન્ટ. થેન્ક યુ ભાઈ, તમે પણ મેં ભીમાશંકરનો જોયો હતો, બહુ જબરજસ્ત વિડીયો બનાવ્યો હતો, મજા આવી ગઈ હતી. ધર્મેન્દ્ર પરમાર 0606, મને એક ગરમા ગરમ કોફી પીવડાવવાની, પછી તમે કેવો એટલી કોમેન્ટ્સ કરીશ. બાકી એક વાત કહું, મુચ્છે હો તો નથુલાલ જેસી ભાઈ, મુચ્છે હો તો અભિનવભાઈ જે ધર્મેન્દ્રભાઈ હંમેશા સપોર્ટ કરે છે મને અને દરેક વખતે એમની પોઝિટિવ કોમેન્ટ હોય છે. વિપુલ મહેતા 2609, સર વિકાસ દયાલ સાથે એક્સપ્લોરનો પ્લાન બનાવો. ભાઈ વિકાસ દયાલ સરની જોડે તો હું કરવાનો જ છું, એમને નવા પ્લેસીસ એક્સપ્લોર કરવાના છે. તમારી પાસે કોઈ પ્લેસીસ હોય, કોઈ ટ્રેલ હોય, કોઈ જંગલનો રસ્તો હોય તો મને બતાવજો, તો હું ત્યાં લઈ જઈશ. નિખિલ માલી 00001, इतना पानी आता क्यों है? गवर्नमेंट क्या कर रही है? टैक्स देने से भी ये हाल है, गवर्नमेंट को बोलो जरा. निखिल भाई तो गर्म हो गए भाई गवर्नमेंट को भाई छोड़ो, उनको काम करने दो, आप शांत रहो, चिल करो भाई, टेंशन मत लो. वंडरलस्ट કીર્તિભાઈ, ડોક્ટર કીર્તિ સાહેબ કે છે બિગ ફેન સર, ફર્સ્ટ કોમેન્ટ. કીર્તિભાઈ તમે તો ઘણા દિવસો પછી દેખાયા. કીર્તિભાઈ એક ઓફરોડ એન્થુઝિયાસ્ટ, અલગ અલગ જગ્યાઓ એક્સપ્લોર કરે છે, એમની પાસેથી મને ઘણી બધી જગ્યાઓ જાણવા મળી છે. કીર્તિભાઈને કોઈ બધી જગ્યાઓ મને કહે. ઓકે, આટલું જ આજની આપણે જોઈએ આજના વિડીયોમાં કેટલી કોમેન્ટ કરે છે, કોણ કોમેન્ટ કરે છે, તો નેક્સ્ટ વિડીયોમાં આપણે એમને ફીચર કરશું.